वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 વિષય ગુજરાતી એકમ ખીજડીએ ટેકરે જેના લેખક છે સુનિલાલ મળિયા અને સાહિત્યનો પ્રકાર છે નવલિકા, જેને ટૂંકી વાર્તાના નામથી પણ ઓળખવામાં આવે છે। હવે આપણે પૂર્વ ભૂમિકા જે જોઈ હતી હવે એની વિસ્તારથી આપણે ચર્ચા કરીશું। તો અહીં ખીજડીએ ટેકરે એ વિષય વસ્તુમાં જીવનનીતિ કારવી ગરીબે વચ્ચે પોજો પોતાના કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરે છે, પોતાનું જીવન કેવી રીતે વ્યતીત કરે છે એની જે વાત આ વિષય વસ્તુમાં રજૂ કરવામાં આવી છે। અહીં આપણે કહેવત છે કે ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ એ વસમી છે, તો એ વિષય વસ્તુને વિસ્તારથી સમજાવવામાં આવેલી છે। તો જોઈએ, હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ઓજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાળો ઊભો કર્યો હતો। અહીં હિરણ શબ્દ, તો હિરણ એક નદીનું નામ છે। હિરણ શું છે? એક નદીનું નામ। હેઠવાસના પટમાં, અહીં હેઠવાસ શબ્દ જે આપણે તળપદાના અર્થમાં લઈ શકીએ, તો ભોંયતળિયાનો જે વસવાટ હોય, ભોંયતળિયાનો જે વસવાટ જેને આપણે હેઠવાસ એવો શબ્દ કહેવામાં આવે છે। અને પટ શબ્દ અહીં શબ્દાર્થના અર્થમાં આપણે લઈશું પટ શબ્દ। તો પટ એટલે શું? તો કે પટ એટલે નદીની પહોળાઈ। પટ શબ્દનો અર્થ આપણે નદીની પહોળાઈ। ખીજડીયા ટેકરાની નજીક ઓજા કાળુએ દક્ષિણના રાબેતા મુજબ તરબૂચનો વાળો ઊભો કર્યો હતો। તો અહીં ઓજો જે છે એ હિરણ નદીના હેઠવાસમાં પોતાના કુટુંબ સાથે રહેતો હતો અને એ નદીના પટમાં એને તરબૂચનો વાળો બનાવ્યો હતો। અહીં તરબૂચ જેને આપણે ચીપડો જે કહેવામાં આવે છે, આડે દિવસે તો ઓજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડી રહેતું। અહીં આડે દિવસે ઓજાનો જે કુટુંબ છે એ નદીનો જે ખુલ્લો પટ હોય એ પટની અંદર વસવાટ કરતો હતો। ઓણ શિયાળે રીંગણી બાળી નાખે અને ઘોડાના પાણી તૂટી જાય એવી ટાળ પડવા માંડી ત્યારે ઓજો ગીરની અંદર જઈને 3 વાર કાપી આવ્યો। જો અહીં ઓણ શિયાળે, અહીં ઓણ શબ્દ, તો ઓણ એટલે આ વર્ષે, આ સમયે રીંગણી બાળી નાખે અને ઘોડાના પાણી પીવી દે એવી ટાળ પડવા માંડી। જો શિયાળાની જે ઋતુ છે તો એ ઋતુમાં અત્યારે એટલી બધી ઠંડી પડી રહી છે, રીંગણના જે છોડ હોય એ છોડને પણ બાળી નાખે છે ને ઘોડાની અંદર, માટલાની અંદર જે પાણી ભરેલું હોય એ પાણીને પણ થીજવી દે છે એવી પુષ્કળ ઠંડી પડી રહી છે। ત્યારે ઓજો ગીરની અંદર જઈને 3 વાર કાપી આવ્યો। તો એવા સમયે ઓજો ગીરની અંદર, અહીં ગીર શબ્દ, તો ગિરનારનો એક પ્રદેશ જેને આપણે ગીર કહેવામાં આવે છે, અને તલબાવળ શબ્દ, તો તલબાવળ એટલે જે કડછા સ્વાદનો ઉતરતી કોટીનો એક બાવળ જે કહેવામાં આવે છે, કડછા સ્વાદનો ઉતરતી જે કોટીનો જે બાવળ જેને તલબાવળ એવું નામ આપવામાં આવેલું છે। જીવલીએ વગડો ફરી ફરીને સૂકી સાંઠની પારીઓ ભેગી કરી। જીવલી જે પોતાની પત્ની છે તેને શું કર્યું? વગડો ફરી ફરીને, વનમાં જે ફરી ફરીને શું ભેગું કર્યું? સૂકી સાંઠની પારીઓ ભેગી કરી। અહીં જે આપણે સાંઠી શબ્દ, તો કપાસ, એરંડા કે તલની જે પાતળી જે સૂકી સાંઠીઓ હોય, જે સોટી હોય જેને આપણે સાંઠીઓ કહેવામાં આવે છે। કપાસ, તલ, એરંડા જે સૂકી પાતળી જે સોટીઓ જેને આપણે સાંઠી એવા નામથી ઓળખવામાં આવે છે। 4 દિવસમાં તો ધણીએ મળીને 4 છોકરાને ચૂલો સમાઈ શકે એવો વાળા વચ્ચે ઊભો કરી દીધો। જો 4
પોતાના જે સંતાનો છે એ અને ભોજો અને એની પત્ની જે જીવડી અંદર રહી શકે એવો સરસ મજાનો એને કૂબો ઊભો કરી દીધો. અહીં કૂબો શબ્દ એક આપણે શબ્દ સમૂહના અર્થમાં લઈશું. પરીક્ષામાં પૂછાયેલો શબ્દ છે. તો કૂબો કોને કહેશું આપણે? તો ઘુમ્મટ આકારનું જે ગોળ ઝૂંપડું, ઘુમ્મટ આકાર વાળો જે કાચનું જે ઝૂંપડું જેને આપણે કૂબો કહેવામાં આવે છે. અહીં ઘુમ્મટાકારનું કાચનું ઝૂંપડું જેને કૂબો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કૂબો. ઘુમ્મટ આકારનું કાચનું જે ઝૂંપડું જેને કૂબો. પરીક્ષામાં પૂછાયેલો શબ્દ સમૂહ છે. તો પોતાનો પરિવાર વસવાટ કરી શકે, રહી શકે એટલા માટે એને જે ઘુમ્મટ આકારનું કાચનું જે ઝૂંપડું ઊભું કરી દીધું. છતાં બધાને લાગતું હતું કે દર વર્ષ કરતા આ વખતે મારા પર બેડ વાળવા આ વાડા પર વધારે પ્રમાણમાં ખાતી છે. જો બધાને પણ મનમાં એમ લાગતું હતું કે દર વર્ષે જે ઠંડી પડતી હતી એના કરતાં પણ આ વર્ષે જે વધારે ઠંડી પડી છે એ જાણે કે મારા ઉપર જે વેર વાળવા આવી હોય એવું એને લાગે છે. એ આપણે રૂઢિપ્રયોગ શબ્દ છે. કઈ વેર વાળનો શબ્દ. વેર વાળ એટલે શું? તો કે શત્રુતાનો બદલો લેવો. શત્રુતાનો બદલો વાળવો. શત્રુતાનો બદલો લેવો હતો વાળવાનો અર્થમાં. તો આ વધારે આ વખતે એમ કે પુષ્કળ પ્રમાણમાં ઠંડી પડી છે. એક તો હિરની પાટના ગાઢા પર પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો. જો એક તો જે પોષ મહિનાની વાત કરવામાં છે આપણને સ્વાભાવિક ખ્યાલ આવે કે સૌથી વધારે ઠંડી એ પોષ મહિનાની અંદર પડતી હોય છે. અને હિમ જેવો વાયરો. અહીં હિમ શબ્દ, હિમ એટલે જેને આપણે બરફ ના કહીશું, અને વાયરો શબ્દ જેને આપણે પવન, હવા એ અર્થમાં શબ્દ લેતો હોઈએ છીએ. આ હિમવર્ષા વચ્ચે કોજોસા ઉગાડાને ઉભો વાડાનું કોયામણ કરતો. જો આ વર્ષે કોજો ઉગાડા ડીલે શબ્દ, અહીં ડીલ શબ્દ. તો ડીલ શબ્દનો અર્થ શું થશે? તો ડીલ એટલે જે શરીર, તન, કાયા, દેહ એ અર્થમાં ઉગાડ ઉભો વાડાનું ટોયામણ કરતો. અહીં ટોયામણ કરતો એક રૂઢિપ્રયોગ છે આપણો. ટોયામણ કરવું. તો અહીં જે છોડ હોય એ છોડને જે પાણી પાવું, છોડને સિંચન કરવું. તો છોડને પાણી સિંચન કરવું. તો અહીં ટોયામણ કરવું એટલે જે છોડને પાણીનું સિંચન કરવું. એને પહેલા કેરી કેટલા સમયથી સાંભળતું ન હતું. અહીં કહેવા માટે કેરીયું શબ્દ. તો કેરીયું આપણે એ પણ એક શબ્દ સમૂહનો જે શબ્દ લઈ શકાય. કેરીયું કોને કહીશું? તો કેર સુધી પહોંચે તેવું, કેર સુધી પહોંચે તેવું કસો વાળો સીવેલું વસ્ત્ર. કેર સુધી પહોંચે તેવું કસો વાળું સીવેલું વસ્ત્ર જેને આપણે કેરી શબ્દના નામથી ઓળખવામાં આવે છે. તો અહીં કસો વાળું સીવેલું વસ્ત્ર જેને આપણે કેરી એવા નામથી ઓળખવામાં આવે છે. વર્ષો જૂની ચોરણી હતી. અહીં ચોરણી શબ્દ, ચોરણી કોને કહેશું? તો કે પગની પિંડીએ ચપોચપ થાય એવો જે બળિયા વાળો પાયજામો. જો
જે વળિયા વાળો પાયજામો જેને આપણે ચોરણી કહેવામાં આવે છે એ પણ એક વસ્ત્રના અર્થમાં એના ઉપર ગોધરા જિલ્લા ઉપર આપણે થીગડા ચોટી મૂક્યા હતા અને હવે થીગડા ઉપર કસાતા ચાળી બનેલો એ થેપાડો એટલું જીર્ણ થઈ ગયું હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય ન હતો જો એના પહેરવેશની જે વાત કરવામાં આવેલી છે તો શું કીધું છે એની અંદર તો એક ચોરણી હતી એના ઉપર જેમ ગોદડું ફાટે એના ઉપર થીગડું ચોડવામાં આવે એમ એના જે પાયજામા જે એને ચોરણી ઉપર એટલા બધા જે થીગડા ચોરેલા હતા હવે થીગડા કસાતા એમ કે ચાળણી જેવા બની ગયા હતા થેપડું તો એટલું જીર્ણ થઈ ગયું એ થેપડું શબ્દ થેપડ એટલે જાડું ટૂંકું જે ધોતિયું જેને આપણે થેપડું કહેવામાં આવે છે શબ્દ સમૂહનો શબ્દ છે જાડું ટૂંકું ધોતિયું જેને થેપડું અહીં પરીક્ષામાં પૂછાયેલા શબ્દ સમૂહો છે એટલું તો જીર્ણ થઈ ગયું એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય ન હતો કારણ કે એટલું બધું એ કસાઈ ગયું હતું હવે લાંબો સમય એ પહેરી શકાય એવું ન હતું કે એના શરીર પર જે વસ્ત્રો છે થેપાડું હોય ચોરણી હોય કે કેવી હોય આ બધા એટલા બધા જીર્ણ થઈ ગયા હતા એટલા બધા કસાઈ ગયા હતા હવે લાંબો સમય એ વસ્ત્ર ટકી શકે એમ ન હતા એમ તાડે જીરવી પૂજા માટે નવી ન હતી ભૂતકાળમાં પોતે જ્યારે સિંહ ચોરીના રવાડે ચડેલો ત્યારે કાજળ ઉલટું હોય કે કાળી નિબંધ રાતે કાજળ રંગ જોડે પોતાના શિક્ષણવાળા સંઘનો સુમેર સાધવા કડકડતી તાડમાં પણ ઉભા મોરમાંથી પાળીઓ બાંધી જતો જો તાડે જીરવી એ એના માટે નવાઈની વાત ન હતી એમ તાડે જીરવી એના માટે નવાઈની વાત ન હતી અને ભૂતકાળમાં એ સિંહ ચોરીના રવાડે ચડેલો હતો ભૂતકાળ શબ્દ ભૂતકાળ જેને આપણે અતીત એવા નામથી પણ ઓળખવામાં આવે છે અહીં જે રવાડે ચડવું એક આપણો રૂઢિપ્રયોગ છે આપણે રવાડે ચડવું ક્યાં થશે તો એની અંદર ખોટો માર્ગ જે પકડવો એ અર્થમાં શબ્દ લેતા હોય છે અને ખોટો માર્ગ પકડવો ખોટો રસ્તો લેવો ખોટો માર્ગ લેવો અથવા ખોટો માર્ગ પકડવો જે રવાડે ચડવો એ અર્થમાં કાજળ ઊંટો એવી કાળી ડિબાંગ એ કાળી ડિબાંગ એટલે એકદમ ઘોર અંધારી જે રાત હોય એની વાત શીશમવાળા શરીરનો સુમેળ સાધવા અહીં આપણે જે સુમેળ સાધવો એ પણ એક રૂઢિપ્રયોગ છે સુમેળ સાધવો તો સુમેળ સાધવો એટલે સારો મેળ બેસી જવો એ અર્થમાં સારો મેળ બેસી જવો તો અહીં શીશમવાળા એટલે જે શીશમ લાકડાના જેવો રંગ હોય એ રંગની વાત કરવામાં આવે છે તો એની સાથે કે જે સારો વર્ણ જે આપણે કે સુમેળ સાધતા હોય કે કટકથી જે ઠંડીમાંથી એ ભારીઓ એટલે બાંધી જતો છતાં હવે અવસ્થાથી જુવાનીના ચટ્ટારોને અભાવે સહન શક્તિ પણ ઘટી હતી હવે એને થોડીક અવસ્થા થઈ છે અને એની જે શક્તિ ધીમે ધીમે ઘટવા લાગી છે હિરણના ઉપરવાસથી સુસ્વાદના વીંછીના ડંખ જેવા ઠંડા વાયરા પછી પૂજાના દરબારે ડાકરી બજાવી દીધા ખરા જોઈ જેમાં વીંછી ડંખ મારે અને એ પ્રમાણે પૂજાની જે ડાકરી છે જે દરબારની જે ડાકરી છે એ ક્યારેક બજાવી જતી હોય ઠંડી એવું અહીં લાગતું હતું તો અહીં શબ્દ જે આપણે જડબુ શબ્દ એ પણ એક આપણે શબ્દ સમૂહના અર્થ મળીશું તો જડબુ કોને કહેશું તો મોંમાં નીચેનો ભાગ મોની
ઠંડી પડતી હોય એ બચાવી દીધી. પોતાની 32 દાંતિયા કડે સામે પોતાને એટલો રંજ ન હતો, છતાં એ વાતનું એને દુઃખ ન હતું. અહીં રંજ શબ્દ, તો રંજ શબ્દ એ દુઃખના અર્થમાં લેવામાં આવ્યો છે. જેટલો રંજ એને તાજમાં કપડાના અભાવ ખંખતા નાગા પૂંગા બાળકોનો હતો. જો અહીં જેટલું દુઃખ, જે ઠંડી પડી રહી છે એટલો ન હતો, પણ એનાથી વધારે જો દુઃખ હોય તો એના જે 3-4 જે બાળકો છે એ બાળકોના શરીર ઉપર એક પણ વસ્ત્ર જોવા મળતું નથી. એના બાળકો એકદમ જે નાગા પૂંગા હોય, તો એ વાતનું એને વધારે દુઃખ હતું. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે રોકાડીએ કે તમારે ગુજરાત